હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? હોપ કે તમે બધા મજામાં જશો. આ બે બાધે છે એમ નો પિંકુ ફરાળ કરે જો એ શરૂ કર્યું જોવે આજ ઉજવણું છે પિંકુ માસીને જાગરણ છે હો. તો જો એવું બધું છે. અત્યારે મિસ્ટ્રી જો ટ્યુશન વહી ગઈ છે કારણ કે 8:30 થઈ ગયા છે. ટ્યુશન મૂકી આવ્યા છે. તો ચાલો અત્યારે થોડો વરસાદ ઓછો થઈ ગયો છે, અત્યારે આવતો નથી. અત્યારે થોડી વાર શાંત છે. હમણાં પાછો છે ને બહાટી બોલાવશે. તો ચાલો આપણે નાસ્તો કરી દઈએ. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. માણ કંઈક રાગે પડે ને ત્યાં ગાડી ખોટવાઈ જાય. મમ્મી શું કેવું તારું? હું કેવું મારું કાંઈ નથી. દવાખાને એવડા શું જાય એવું તો કંઈક કેદુનું છે 2-3 દિવસ ખાતું દૂધ ને લીંબુ ને એવું પી લેવાય ને જાણા છે. હવે એ કંઈક કરશું. અને મારે પાછું જવાનું છે બોમ્બે, એટલે મને ટેન્શન છે. મારે બે દી પછી બોમ્બે જવાનું છે. બધું રાગે પડી જાય ને એવું કરવાનું છે. હમણાં કાંઈ ખાવાનું નથી, ધ્યાન રાખીને ખાવાનું છે. બોમ્બે બહુ ખાસ કામ છે. અને ઈશી હાટો મોટી મોટી ગિફ્ટો લઈને આવવાની છે. લે મિશ્રી જો બોલી, હું બહુ ખુશ છું. બહુ ખુશ છો? કેમ? તમારું ગિફ્ટ લે મિશ્રી બોલી, અમે તમારા છોકરાને બધા અવડી ગિફ્ટ લઈ અને તો પપ્પાને સારું થઈ જાય એવું કરો. પપ્પાને મજા નથી, પેટ ખરાબ થઈ ગયું છે. અને મારે જવું છે ખાતે ને, રસ્તામાં પાણી બહુ જ આવે છે. એક જગ્યાએ ફૂલ તાણ આવે ને. કડવું કાંઈ પીવું નથી. પીશું હવે. નીચે કઈક ધમાસકડી થઈ ગઈ છે એટલે નીચે આવી આપણે. હા હું છું ભાઈ. તમારા માથે પડત ખુરશી ભાંગલ છે કઈ માથે પગ ખુરશી ઉપર પગ હું લેતો ગયો છો. આને ગુજો ઓલું કરતી છે ને કચરા પોતાથી ત્યારે ત્યાં પડી હતી તો હું વળી લઈને મેં કીધું બા આ ટુકલી કેમ છે ને થોડી કોણ નહીં કે તને કેદું નું ગુડ્યું છે ટેબલ લઈ કે લેવા નથી જતી કે ને વરસાદે હું માંડી ખબર નથી પડતી. આમ તો વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. ને આ બાયુને કેદુનું કીધું છે કોથળો નાખવાનું, પણ બાયુ પાસે ટાઈમ નથી. બેમાં થઈ ગઈ બાયુ પાસે. હાલે ઈચ્છા ઉપરથી કોથળો લઈને નાખ. અહીંયા નાખ, અહીંયા કોક પડશે. પેલા માથ ખમડો મારી મેં કોથળો નાખવાનું કીધું તું એવું કે કેમ મેં કીધું તું બધા સૌથી પહેલા. કેવી છે એવું કે કોથળો નાખવાનો એ કે અત્યારે ફરી ગઈ હું ખોટું બધું એમ પૂછો લ્યો. નહીં એને ના પાડી હોય એની પાસે જેવું તેવું ન ફાવે મારે. એને જ ના પાડી મેં કાલે કીધું તું ને અહીંયા હું 2 વાર પડતા બેઠો છું. ચાલો હવે આપણે ખાતે નીકળીને રસ્તામાં પાણી બહુ બધી જગ્યાએ છે. 2 જગ્યાએ મારે નડશે. હવે જો નડે નહીં તો જવાનું છે, પાછું ઘરે વહી જવાનું છે. જો આપણે અત્યારે છે ને દૂધ ને એવું લેવા જવાનું હતું, ફ્રૂટ સલાડ બનાવવાનું છે ને એટલે તો હું જો દૂધ ને એવું લઈ આવીશું. જો કેટલી બધી બોટલ લઈ આવીશું ને ફ્રૂટ પણ લઈ આવીશું. બધું અહીંયા આવીને હેઠું પડી ગયું હરો. તો જો કેટલું બધું ફ્રૂટ લઈ આવીશું. અમારે ઉપર જવું છે. બાહ બહુ વરસાદ છે. ખાડી તમે જો 2 કાંઠે લઈ જઈશ. તો ચાલો અત્યારે હવે આપણે રેનકોટ કાઢી નાખી. જો આપણે ફ્રૂટ સલાડ બનાવવાનું છે એના માટે તપેલું લઈ લીધું છે અને મોની તોડા બેસી ગઈ છે. હું મોની અને બપોરની રસોઈ મળી જ હાનનું બનાવવાનું છે એટલે ઠરી જાય ને ફટાફટ કા એટલે. તો ચાલો આપણે દૂધ જોડી નહીં. એનો રોટલો છે અને ગોવણી છે ઉજવણાની. તે મળી જાય કઈ નહીં હારો. હા ભાઈ તો જો દૂધ તો ઉકળવા મૂકી દીધું છે ને દયા અને પિંકુ 2 રોટલી મળ્યું છે બનાવવા. આવડી મોટી એમને તમે જોતા હશો ને પ્લેટફોર્મ પર ચડીને બેઠું. ક્યારે બેઠું કારણ કે હું આ દૂધ
હલાવતી ઉકળે છે એટલે બેઠી હોય ને, કારણ કે બેસી ન જાય ને એટલે હું પ્લેટફોર્મ પર બેસી ગઈ. દૂધ તો નો બેહે એવું નથી આ શરીર રહ્યું ને એટલે આમ ઊભું ન રહે ને એટલે પછી બેહી ગયું. એવું છે. હારું હારું હારું. જો આપણે અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે ને આપણે છે ને અત્યારે હવે સમોસા રોલ બનાવવાના છે. તો જો અહીં શરૂ કરી દીધું છે. આની રેસીપી તમને આગળ આપી દીધેલી છે. તો જો સમોસા રોલ બનાવીને અહીં ભાત બફાઈ ગયા છે, દાળ મૂકી દીધી છે. તો છે ને આપણે ભાત ઓહાઈ નાખી અને સમોસા રોલ મળ્યા છે બનવા. પછી એને કાસા પાકા તળી નાખવાના છે અને પછી આપણે એને પાકા તળવાના છે. પછી વાર ન લાગે ને એટલે. તો ચાલો આપણે બધું અને પછી ખાઈ જવાના છે. હું નીચે આવીને ત્યાં બા ને બાબુ તો કીર્તન શીખે છે. ગીત હે તમે ગીત ગાવ પાસે હોય તો સારું ને. બાજો ગીત શીખવાડે. બાબુ તમે શીખવાડો છે કે બાજુ યાદ મારે નાગ પાસમ સખી તેડવાયા આવજો. યાદ મારો કાનજી રાધાને તેડવા જાય છે. યાદ મારે રાધણ સઠિયાને તેડવાયા આવજો. યાદ મારો કાનજી રાધાને તેડવા જાય છે. યાદ મારે ગોકુળ યાઠમનોને તેડવાયા આવજો. યાદ મારો કાનજી રાધાને તેડવા જાય છે. યાદ મારે રામનો લક્ષ્મી તેડવાયા આવજો. યાદ મારો કાનજી રાધાને તેડવા જાય છે. યાદ મારે દશેરા ઇતિહાસ તેડવાયા આવજો. યાદ મારો રાધાને તેડવા જાય છે. યાદ મારે રસ કાશે તેડવાયા આવજો. યાદ મારો કાનજી રાધાને તેડવા જાય છે. યાદ મારે પોળા બાર સતીર્થે તેડવાયા આવજો. યાદ મારો કાનજી રાધાને તેડવા જાય છે. યાદ મારે પોળા બાર સૌને તેડવાયા આવજો. યાદ કાનજી રાધાને તેડવા જાય છે. યાદ મારે કાળી સોદ છે તમારે તેડવાયા આવજો. યાદ મારો કાનજી રાધાને તેડવા જાય છે. યાદ મારે ભાદરી અમ્મા તો જો બાઈ અત્યારે છે ને મસ્ત કીર્તન ગાઈ નાખ્યું છે. અત્યારે બહુ મસ્ત ગાયું. હું તો નીચે આવીને ત્યાં બાની ગાતા હતા. મને થોડુંક લે થયું કે લાઈવ થોડુંક શૂટિંગ લઈ લો. તો અત્યારે જો થોડુંક શૂટિંગ લેવાઈ ગયું છે અને અહીંયા અમારા કાકા આવી ગયા છે. અહીંયા જમવાનું તો બની ગયું છે પણ આ બધું હુવાણ કરવા બેસી ગયું છે. અહીંયા સ્પિંકુન જાગરણ આ નાના કરતા બેતર છે અમારા પાર્ક. નીચે ભાડું જ રહેશે. ધબધબ કરીમાં ભાડું જ ખીજા હે. એકનું 5 ને બીજાનું 10,000. હું કાલ ધબધબ બહુ દેવાંશ કરું તો દેવાંશ ને કહું છું મકાન માલિક ઉપર આવશે ધબધબ કરીમાં. આપણે સમોસા રોલ બનાવ્યા તેને કાસા પાકા કાઢી નાખ્યા છે અને અવાજ બહુ કરે છે ને આજુ બધા બેસી ગયા છે. ઢાંકણા મૂકીને પાડી ગૌણાએ ખાઈ લીધું છે. અમારે ગૌણાને ઊંધી રીત છે. અહીંયા પેલા આવેલું કરે ને પછી ત્યાં હાથ ધોવા જાય. તો એટલે 5 જ ગૌણી કેમ છે? 1 2 3 4 ને 5 જ ગૌણી. એક ગોળી પૂરી કરે છે ને એકને વાસી આ એક ગોળી કરી છે એ પણ પેલા સવારી લીધી. મોટી ગોળી પેલા એક ગોવણી આમ તો ભાંગલ ગોવણી આમ રેડી. એ ગોળી નથી એક એ ગૌણી નથી. એક તળે છે ગોળી આશી છે લે. કેટલા ગૌણી હતી? 5 છે. જો એક આ છે એક આ છે અને એક ન્યા છે. એક કિરણ કાઈ કે એક શિલ્પાંતી તો આ નથી ગૌણી કેમ? આની વાત છે ગોળી. નાન્ય બાઈ ઉતે ગોણી છે. એમ કાઈ તો હું ગપ દીસો. આપણા કુટુંબમાં એક હળીપાનું છે ખબર છે? હા જો આ આમ તો આપડ ઓય દેવી ને આપણા સંગઠે લાગને આ છે ને જો બધાએ આની બાજુ વાત કર્યો. આ મોટું હળીપાનું છે બધાને બધાવે બહુ. વાંદરીપાનું જો એ મોઢે બોલી જોયું. આપણે જો ગોવણી માટે તૈયાર કર્યું છે. ગોવણીને દેવા માટે તો તૈયાર થઈ ગયું છે. હમણાં આપણે ગોવણીને આપી દીધી. આમ સામે પિંકુની ભાવિનની છે ને કેસેટ જોઈ છે પણ આખી નથી. બધા જોત પણ તમને અંધારું લાગે છે. બધા બેઠા છે આપણે પાછળ. તો જો અત્યારે આપણે જમી કાઢીને થઈ ગયા છે ફ્રી ને અત્યારે છે ને જાગરણ છે. તો અત્યારે વાગી ગયા છે 12 ને. તો છે ને હવે પિંકુને નીંદર આવું થાય છે પણ નીંદર નથી આવતી. ખોટું બોલે ખોટું હું ખોટું બોલ્યો લાગે. હુરાઈ જઈ છે
પૂરે દે હજી છે ને રામટોળું હાયલું આવે છે હા રામટોળું ગયું તું પાછું આવે છે. આનથી બધા બેઠા હતા ને તો અત્યારે બધા ઘરે ગયા તો ત્યાંથી ને એમ મન ગળ્યું ને તો બધા પાછા આવે છે લાલો ની મીનાક્ષી ની બધા આવે છે તો પિંકુ જસરી નીંદર આતું પાણી વાળું મોઢું કરીએ તો નીંદર મેં કોઈ વાર પાણી અને વાળું. બહાર જવું હતું તો વરસાદ બહુ પડે છે પાણી ભરાણ ડૂબી જવું હતું એટલે આપણે બહાર નથી જવાનું એટલે થોડું મીંડી મેં ટીપી નાખી તમે આગળ બહાર જાઓ થોડી વારમાં જોઈએ જવાનું જ છે તમે રમશે ને? તો કઈ નહીં, હું તો જવાની મને પેટમાં ગડબડ છે એ આપણે જો સારું થઈ જાય દયા જો જીતી ગઈ છે દયા તારા તે કપટ થઈને પત્તો એ બધું હતું પત્તો એક હાંસતો હતો ભૂતથી કાનાને બધા શીખવાડે છે કાળીને પત્તો હું કામ દીધો ખબર? હું એને કોઈ પણ પત્તો દઉં એના શેલે સાંભળે એને ઉતરવું જ પડે પણ મારી પાસે ભારે હોવા જોઈએ ને એટલા મેં કીધું, કાનાભાઈ કાળી. ઠો ખાઈ ગયેલા ફોં ખાધા કાનાભાઈ દયા દયા થઈ ડ્રો દાય કેટલા પત્તા એ પાછું મેં દયાને પૂછ્યું જીતી ગઈ કે હા જેટલા પન્ના હોય ને એમાં હરખા હરખા પન્ના હોય ને એ બધાને અલગ કાઢ લે બબે કાઢ લેવાના બે તીડા બે મૂળા કાનો બધાને શીખવાડે છે અહીંયા હાલે સાંભળ ગલ્લો ડેટ રમે છે ને તે છે ને એટલા પત્તા રહ્યા છે જો આમ તેમ કરી નાખે દે આમ જો હા ભાઈ એ લે દયા કેમ લાગે આજ દયા. કીધું તારે ઠોકાવાનું છે. હે દયા કેમ લાગે જીતી જાય એ રાણી બધા પાસે છે રાજન પાસે નથી એસા ડમરૂ બજાયા બોલે પત્તું એવું તો હજી એક જ પત્તું છે એક આવે ને એક જાય એક આવે ને એક જાય કેમ લઈ આવતા હવે તેને એક પત્તો લઈ જઈને કાલ તું ખેલ એટલે હું છૂટો થઈ જાઉં હું કઈ છૂટો થઈ જાઉં તો કાનો કે તારે છૂટો નથી થવાનું હજી આમથી ચાલુ થાય વાળો નથી પેલો વાળો આમથી જતા રાણી નો ને ચાવડી વાટ લેવાનું છે અમારા 4 પત્તા રહીએ ત્યાં સુધી ઊભું નથી થવાનું મારે એટલા છે પછી છે ને રાણી આવી ને ત્યાં આવી રીતના 2 પત્તા હતા એની. એક તો આવ્યું અને બીજું તો છે આમાં કરો એને પકડે ખામ ઈ કે આખી જો એ જો ગલ્લો નથી લઈ લે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય એની કરતા રસ ઈશા વ્લોગર ગલ્લો ડેટ ઈશા વ્લોગર ગલ્લો ડેટ જો અત્યારે વાગી ગયા છે 4:30 વાગી ગયા છે રાતના અને અમને છે ને ભૂખ લાગી છે અમે બધા જો જાવી છે એવી ગેટની બહાર નીકળી ગયા છે ને વરસાદ બહુ આવે છે હું ને દયા કા દયા કેવી મજા આવે છે જાગવાની પણ નીંદર હશે ને આવતી ને નીંદર બહુ આવે હું હવે નીંદર હમણાં જો એમ કરતી કરતી મને પલાળી દીધી દીપડી હમણાં મારી ગાડી જો ખાઈ પી રામ પ્યારી અમારી શરૂ થઈ ગઈ છે તો ચાલો હવે આપણે કાંઈક ખાઈ આવી બહુ ભૂખ લાગી છે આપણે છે ને અત્યારે થેપલા ખાવા માટે આવી ગયા છે ને અત્યારે લાગી ગઈ છે બહુ ભૂખ અહીંયા આવે ને તો મને શરીર છે ઠંડી કારણ કે છે ને વરસાદ કે મારું કામ બહુ જ વરસાદ આવે છે ગજબ બાપ અને આનાથી જણે એટલી આવે છે ને એની વાત જવા જો છે અહીંયા સુધી હું બેઠી છું ને ક્યાં તો ત્યાં છે જણ આવે છે તો ચાલો ફટાફટ એનો નાસ્તો કરી લેવી નાસ્તો કરી લેશો ને તો 5:30 આસપાસ થઈ જાય ને પછી સુઈ જવું છે કારણ કે દેવાય 2:30 વાગે છે સૂતો છે હવે ક્યારે જાગે નક્કી નથી હવે તો મારે પછી સૂતું રહેવાનું છે તો ચાલો મળીશું આપણે અહીં જો થેપલા ખાવાનું શરૂ કરી દીધું છે. થેપલા આવી ગયા છે હાલો બધા થેપલા ખાવા પિંકુ નો છે ને જીયા પાર્વતી વ્રત છૂટું થયું છે આજથી પૂરું થઈ ગયું હુઈ જાય છે સનમુની ઉજવણું પૂરું થઈ ગયું તારું અને જાગરણ પૂરું થઈ ગયું 5 દિવસ કાનાભાઈ દયા રહેવાની છે પોરથી એટલે તમે અત્યારે પ્રેક્ટિસ કરો ને ત્યારે માણસ કંટ્રોલમાં આવશે